નમસ્કાર, જોહાર. અત્યારે હું છું સાદરવેલ ખાતે અને સાદરવેલ ખાતે આજે ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ સમિતિ દ્વારા અને આપણી સાથે અત્યારે ધારાસભ્ય અનંત પટેલ છે. કયા મુદ્દે આજે ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવાનું હતું? કારણ કે અત્યારે જે જગ્યા આપણે ઊભા છે મારી પાછળ તમને દેખાય છે એક્ઝેક્ટ કાવેરી સુગર અને એનું સ્ટ્રક્ચર જ છે અત્યારે, અને કાવેરી સુગરના મેદાન ઉપર આપણે ઊભા છે અને એ જ મુદ્દે આજે અહીંયા મહા આક્રોશ સભાનું આયોજન થયું હતું ખેડૂત મહાસંમેલન. અનંતભાઈ, જે રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને શરૂઆતથી જ તમે આ મુદ્દે લડતા આવ્યો છે કે કાવેરી સુગર હરાજી ન થાય, પણ હવે હરાજી પણ થઈ ગઈ છે. કાવેરી સુગર દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના સાદરવેલ ગામે આનંદીબેન સૌરભ પટેલ નાણામંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. અહીંના ખેડૂતમાં ખૂબ ઉત્સાહ આવી ગયો હતો કે અમારી શેરડી ગણદેવી સુગર, અમારી શેરડી મહુવા સુગર, અમારી શેરડી વલસાડ સુગરમાં જવા કરતાં અમારી સ્થાનિક જગ્યાએ અમારી શેરડીનો સારો ભાવ મળે અને એના માટે એમણે ભાગીદારી માટે શેર લીધા હતા, હિસ્સેદારી કરી હતી અને શેરની હિસ્સેદારી, ભાગીદારી પૈસાની અને સરકારના પૈસાની ભાગીદારીથી આ જમીન લીધી હતી. આજે કોઈ પ્રાઇવેટ આઈપીએલ કંપનીને એનસીડીસી દ્વારા હરાજીમાં પાણીના ભાવે આપી દેવામાં આવી છે, ત્યારે ખેડૂતો આક્રોશિત થયા છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં 2000 કરતાં વધારે ખેડૂતો આવ્યા હતા અને તમામે તમામ આક્રોશિત હતા કે અમારા પૈસે લીધેલી જમીન તમે અમને પૂછ્યા વગર, કોઈ પણ જાતના સામાન્ય સભામાં લીધા વગર, કોઈ પણ જાતના શેરધારકોને પૂછ્યા વગર જો આપી દેતા હોય તો અમારે એનો વિરોધ છે અને અમે આજે વિરોધ પ્રદર્શન પણ કર્યું છે. આ કાવેરી સુગરનું અત્યારે જે ભંગાર તમને દેખાય છે એ ભાજપનો ભ્રષ્ટાચારનું ભંગાર છે. સાંસદ પણ અહીં આવીને એવું કહી ગયા હતા કે કાવેરી સુગર ચાલુ થઈ જવાની છે, કોઈ પણ જાતની હરાજી થઈ નથી. હવે હરાજી થઈને બી 15-20 દિવસ થઈ ગયા છે, ત્યારે આ સુગર ફેક્ટરી કેવી રીતે ચાલુ કરાવે એ પણ સાંસદશ્રીને પ્રશ્ન છે, અહીંના નેતાગીરીને પણ પ્રશ્ન છે અને ગુજરાત સરકારને પણ પ્રશ્ન છે. આ વિસ્તારમાં મંત્રી પણ અહીંયા નજીકના જ છે અને મંત્રીશ્રીએ પણ કોઈ પહેલ કરી છે કે નથી? કારણ કે આવું એ જરૂરી નથી કે ફક્ત કોંગ્રેસના જ ખેડૂતો આમાં સભાસદ છે, બધી જ પાર્ટીના લોકો છે, તો કેમ કોઈ બીજા બોલતા નથી? અમે જે વાત કરી છે આ જ વસ્તુ અમે વિધાનસભામાં પણ 116નો નોટિસ મોકલીને અમે એના ચર્ચા કરવાનો મુદ્દો મૂક્યો હતો, પરંતુ અધ્યક્ષે અમારી નોટિસ કાઢી નાખી હતી. હજુ પણ મારી પાસે વિધાનસભાનો વિડીયો છે કે અમે કીધું હતું આ સુગર ફેક્ટરીની હરાજી માટેનો જાહેરાત આવી એટલે જ અમે વિધાનસભામાં પ્રશ્ન લઈ ગયા હતા, પરંતુ અહીંના હવે મંત્રી છે, આશા બંધાઈ છે કે આ સુગર ફેક્ટરી વહેલી તકે ચાલુ કરવામાં આવે ને એનસીડીસી દ્વારા હરાજી કરીને જે આઈપીએલ કંપનીને આ જમીન ફાળવી છે, હરાજીમાં આપી છે, તાત્કાલિક હરાજી કેન્સલ કરવામાં આવે. અહીંના ખેડૂતો ખુશ થશે, નહીં તો આવનારા સમયમાં અમે આક્રોશ રેલીનું પણ આયોજન કરીશું. જે રીતે હરાજી થઈ ગઈ છે, હવે તો કંપનીએ ફક્ત જેણે લીધી છે એને ટેક ઓવર કરવાની જ વાત છે, તો શું એ ટેક ઓવર કરશે કે પછી એના માટે પણ આંદોલન કરવું પડશે? આદિવાસી જે સભાસદ છે, ખેડૂત સભાસદ છે, જેમણે 1000થી શરૂઆત કરી હતી અને 4000 રૂપિયા શેરધારકો ચૂકવ્યા છે અને ત્યારબાદ આજે 35 વર્ષ જેવા થવા આવ્યા છે અને પછી એ જમીન કીધા વગર જ બીજાને આપી દેવામાં આવે છે, તો ખેડૂતોને ફાયદો થશે બીજાને જમીન આપવાથી? બીજાને જમીન આપી દે એટલે આ સુગર ફેક્ટરી બંધ, તો ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. સીધી વાત. મારે સરકારને સીધો આક્ષેપ છે કે તમે જો કોઈ ઉદ્યોગો લોન ભરવામાં ફેલ જાય તો એનું લોન માફ કરી દો. અદાણીની લોન માફ કરી દો, અંબાણીની, અનિલ અંબાણીની તમે લોન માફ કરી દો. તો આ તો ખેડૂતો માટેની સુગર ફેક્ટરી છે, એ બનવા જઈ રહી છે, જો પિલાણ થયું નથી તો તમે આની પણ લોન માફ કરી દેતા તમને શું પેટમાં દુખે છે? કેમ તમને ખેડૂતો ગમતા નથી? અને આ વિસ્તારમાં 80% ખેડૂતો ના શેર ધારકો છે, 80% ખેડૂતોએ જે આમાં સભ્ય બન્યા છે, ભાગીદારી લીધી છે, એ આદિવાસી છે. તો શું આદિવાસી ખેડૂતો પ્રત્યે તમને કોની લાગણી નથી? જો લાગણી હોય તો તાત્કાલિક આની લોન માફી કરે અને આમાં જે રીતની હરાજી કરી છે એ હરાજી પણ કેન્સલ કરવામાં આવે. છેલ્લો સવાલ, જે રીતે કંપનીએ જે આઈપીએલ કંપનીએ જે લીધી છે, તો શું અહીંયા સુગર ફેક્ટરી જ બનશે કે પછી કોઈક અન્ય ફેક્ટરી આવશે કે પછી કેમિકલ ફેક્ટરી આવશે? અમે આનો કબજો જ આપવા દેવાના નથી. અમે સુગરોની સાથે અહીંયા અમારા ખેડૂતોની સાથે અહીંયા સુઈ જશું, ખેડૂતોની સાથે અહીંયા માંડવા પાડશું,
પરંતુ આ જમીનનો કબજો અમે આપવા દેવાના નથી. આ જમીન પર આવેલી સુગર ફેક્ટરી ચાલવી જોઈએ, નહીં તો આ જમીન જેટલા પણ શેરધારકો છે એને આપી દેવી જોઈએ. આપતા જો બધી જમીન હોય તો તમે કરો, બાકી અમે એક પણ ઇંચ જમીન કોઈ પ્રાઇવેટ કંપનીને આપવાના નથી. કેટલા શેરધારકો છે આ કંપનીના? આ કંપનીમાં લગભગ 4,000 કરતા વધારે શેરધારકો છે. અને આ તો જે અમને ખબર છે તે હજુ ડિરેક્ટરોને વધારે ખબર હશે. અમે મામલતદાર પાસે પણ ચોપડા, મામલતદાર પાસે પણ માંગ્યા, પ્રાંત પાસે પણ માંગ્યા છે. એ અમને મળશે એટલે અલગ પ્રકારનું અનોખું આંદોલન પણ અમે ફરી પાછા ચાલુ કરીશું. આ હતા ધારાસભ્ય અનંત પટેલ. આપણે આ ધારાસભ્ય અનંત પટેલ સાથે વાત કરી અને જે રીતે એમણે કહ્યું કે એક પણ ઇંચ જમીન અમે આવનાર સમયમાં આપવાના નથી. પછી ભલે કંપની જમીન લેવા માટે આવે કે કોઈ પણ